तुलसी यह संसार में पंचरत्न है सार। संत समागम हरि भजन दया दान उपकार। प्रथम तमने पूजिए हरदम जोड़िए हाथ। तमारा चरणे शीश नमाविए मारा सद्गुरु गाराम। दास लाभ पर मेर करे सद्गुरु हाल हजूर। धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर। तारण हारा छो तमे एवं नक्की कर्યું અમે નાથ। જો જો વેળા વીતી ન જાય મારા સદગુરુ ગારામ। જો જો વેળા વીતી ન જાય હો મારા સદગુરુ ગારામ। વાણી તમ નામ આરાધતા સદગુરુ રામ પીર। સભા મધ્ય પધારજો અમમન કરજો સ્થિર। सतसंग विना मन समझे नहीं। सुरता भले निगम पत जाए। हे सतसंग विना मन समझे रवि रवि की धैर जनी नहीं टले। उगे त्यारे अंधारा मत जाए। ए रवि रवि की धैर जनी नहीं टले। उगे त्यारे अंधारा मट जा। रवि रे उजारे गुरु कम ज्ञान ना एनी वस अंजवाड़ा हो। रवि रे उजारे गुरु कम ज्ञान ना एनी वस अंजवाड़ा हो। सतसंग विना मन समझे नहीं।
સુરતા ભલે નિગમ પદ જાય એ સતસંગ વિના મન સમજે जल जल की धरे तृष्णा नहीं टले भोजन नाम लीधे भांगे नहीं भो जल जल की धरे तृष्णा नहीं टले भोजन नाम लीधे भांगे नहीं हो राम रस पीवे रे तृष्णा तरत टले एनी विष तृप्ति पण हो राम रस पीवे रे तृष्णा तरत टले एना विष तृप्ति पण हो सतसंग विना मन समझे नहीं सुरता भले निगम पद जा सतसंग विना मन समझे नहीं सो मण अग्नि रे लखो कोरे कागळे एने लई रूमा अल्पा सो मण अग्नि रे लखो कोरे कागळे एने लई रूमा अल्पा अग्नि ठेकाणे रुदाजे नहीं रति एक पाव से जल जा अग्नि ठेकाणे रुदाजे नहीं रति एक पाव से जा सतसंग विना मन समझे नहीं सुरता भले निगम पद जा सतसंग विना मन समझे नहीं समजण विनाना साधन सुकामना ज्યાં સુધી જીવ પણ ન જાય
સુધી જીવ પણ ન જા કહે રે મૂળદાસ સંત સમજા ખરા ગુરુ વિના મુક્તિ ના હો કહે રે મૂળદાસ સંત સમજા ખરા ગુરુ વિના મુક્તિ ના હો સતસંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદ જા સતસંગ વિના મન સમજે નહીં. જો કે આપ બધા ગુરુમુખી સભા, સત્સંગ સભા, દરેક મહાપુરુષોનો આપણે દરેક ભાઈઓ બહેનો લક્ષ્ય પ્રાપ્ત કરેલો છે, ધ્યેય પ્રાપ્ત કરેલો છે, નિશાન નક્કી કરેલું છે. કોઈ આપણે કોઈ આમાં બેઠા કોઈ આડાવડા ગયા નથી. એક જ દોરાના બધા પારોડિયા છીએ, એક જ દોરામાં પરોવેલા બધા પારોડિયા છે. ધન્યવાદ છે તમને અને ધન્યવાદ છે મહાપુરુષોને કે આપણો ભેટો થયો અને આપણે નામની ભજનની બોલતાની પણ ખબર પડી, બોલતાની પણ આપણને ખબર પડી. જો કે મને બહુ આધ્યાત્મિક બહુ ઊંચું જ્ઞાન તો નહીં કહું, પણ પ્રાથમિક ઉપચારથી હું ખાલી વાત કરું છું. ત્યારે જો કે મારી તબિયત જ બગડેલી હતી ને અહીંયા આવવાનો તો 1% નહીં પણ 1000% હતો. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે આ બધા ભેગા મળ્યા છે કાંઈ વ્યવહારની દ્રષ્ટિએ નથી મળ્યા, આપણે વ્યવહારની દ્રષ્ટિએ મળ્યા નથી, કાંઈ હાઢુભાઈનો વ્યવહાર નથી. જો હાઢુભાઈનો વ્યવહાર હોય તો પત્રિકાની જરૂર હોય, માનની જરૂર હોય, અપમાનની, એવું કાંઈ છે નહીં. પણ કદાચ તબિયતના નાના હિસાબે અડધી કલાક કલાક વહેલા મોડું થાય એનાથી કોઈ થોડા ઘણું હીણું નહીં ભાગવાનું. પણ આપણને સદગુરુ, આપણે તો જે આ બેઠા છીએ એ સદગુરુ કાયમિકના નામનો પ્રતાપને ભજનના આધારે બેઠા અને એના ગુણાનો વાદો આપણે ગાવાના છે. ત્યારે સાવ સરળ ને સાવ સીધી, સત્સંગ વિના મન સમજે નહીં. સંતો મહાપુરુષો ને કે આપણને કાંઈક ઠપકો, સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદ જાય, સુરતા ભલે નિગમ પદ જાય. ઘણી વખત તમે ભાસ એવો તમને થતો હોય, કોક આપણે મળીએ એટલે એમ થાય કે ભાઈ આગળ ઉપર કંઈક મળ્યા આવીશું આપણે ક્યાંક, બરાબર? આપણને ક્યારેક ભાવ એવો ભાસ થાય, અનુભવ થાય. હું મારા જીવનની એક વાત કરી દઉં, ટૂંકી વાત છે. ઘણો ટાઈમ પહેલાં ભલા બાપા જરાક ઓલો હતો એટલે હું ગોંડલ ગયો. અમારી ચારુબેન નાની દીકરી અને અમે બે ગોંડલ ગયા. પછી મોટરસાઇકલ મૂકી અને શાકભાજી લેવામાં ઠાકરજીભાઈની રસીન બાપુ તો ઓળખે બધાને અમે, એટલે ત્યાં જાતો. એક ભાઈ આવ્યા, મને કે કેમ બાપુ મજામાં? મેં મજામાં. તે થોડી થોડી મૂછું જેવું રાખીએ ને, મેં મજામાં. કે હાલો હાલો ચા પાણી પી. મેં હું ચા પીતો નથી હોટલનું અને મારે ઉતાર છે, મને જવા દો. તો કે નાના હાલો હાલો મજા આવશે. એને મને હકીકતમાં ચા પાણી પાયા, ઠંડુ પાયું, પાન ખવડાવ્યું. ત્યારે હું ફાંકી ખાતો ભાઈ, પાન ખવડાવ્યું, આ કર્યું. પછી મને કે નાના બાપા હાટું કંઈક ફ્રૂટ ને બ્રૂટ ને લેતો જાય. તેને આખી થેલી ભરી દીધી ફ્રૂટની બ્રૂટની. પછી મને કે સાઈડો ક્યાં હાલે? મેં મારે ક્યાં સાઈડો? મને કે સાઈડો ક્યાં હાલે? મેં મારે ક્યાં સાઈડો જ કીધું. તો કે તમારું ઓલું ગામનું? મેં એ ગામનું સમજ્યા? તો કે તમારી જેવા જ કોઈક ભાઈ હતા ને કે એમ કરીને હકીકતમાં કાંઈ બોલ્યા પછી નહીં. પછી બાયા મૂઠથી દાયા મૂઠ કરીને વૈયા ગયા એમ. એટલે ક્યારેક આપણને આવા પ્રત્યક્ષ અનુભવો થાય, ક્યારેક ક્યારેક આપણે સ્વપ્નાની વાતો, તમે સ્વપ્નાની વાતો જોવો તો તમે કાંઈ નહીં કાંઈ લાગે. ક્યાંના ક્યાં વાગ્યા, ક્યાં ન જોયા હોય ગયા હોય, ફલાણા એનો એવા સપનાઓ આવે. તદુપરાંત તમારા જીવનની અંદર તમારે ક્યારેક એવા અનુભવ થતા હોય, સૂતા હોય, બેઠા હોય, ભલે જેનું જ્યાં સુધી ગુરુ ન મળ્યા હોય ત્યાં સુધી જેનું નામ લેતા હોય, જેનું ભજન કરતા હોય, પણ થોડા ઘણો કાંઈક અનુભવ પોતાને થતો હોય છે. શું થાય વર્ણવી શકતા નથી, શું થાય કહી શકતા નથી. પણ એ બધું ખબર ક્યારે પડે? કે સદગુરુ મળે ને ત્યારે. એટલે સત્સંગ વિના મન સમજે નહીં.
અને હાવ તમને નજીક વાત કરીએ તો આપણે અત્યારે શું કરવા બેઠા છીએ? સત્સંગ માટે. પછી સત્સંગ માટે શું કરવા બેઠા કે આપણને ખ્યાલ છે સત્સંગનો મહિમાનો, આપણને ખ્યાલ છે એટલે હું તમે અહીંયા બેઠા. એટલે સત્સંગનો ફોડીએ તોય વિવરણ ઘણું થાય. સત્સંગ, સત એટલે સાચું, સંગ એટલે જોડવું. આપણે કંકોત્રીમાં હાવ શબ્દ તમને નવો હવે ને, ફલાણા સંગ ફલાણી, વચમાં સંગ શબ્દ આવે, બે જોઈન્ટ. કાનજીભાઈ સાહેબ મેનાબેન, જે નામ તો નથી આવડતું ભાઈ, સંગ બરોબર. એટલે સંગ, સત, સત એટલે સાચું, સંગ એટલે જોડું. સત એટલે સાચું, તો કે સાચું કયું? તો કે સત્ય એ તમારો આત્મા, સત્ય એ તમારો આત્મા. સત્સંગ. અને સત્સંગની જે આપણે જ્ઞાનધારાની વાતો કરીએ, આ જે આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવાની વાત કરીએ એ બરાબર છે. એ આ મહાપુરુષોની કાંઈક સત્સંગ ધારાની જ્ઞાનની આપણી આ બે સમજણની વાતું છે. સત્સંગ કેને કહેવાય? જેટલી આત્માભિવૃત્તિ, જેટલા તમે આત્માથી નજીક. ત્યારે સંતો મહાપુરુષોએ નારદ, સારદ, શિવ, સનકાદિશ, નિષદી નામ ઉચ્ચારા. તો કે ક્યું નામ? તો કે ખબર વિના ખાલું ક્યું કહેતા? 21,86,000 રટી લે મને કે રામ નામ રણુકારા, ભજી લે તો કે રામ નામ રણુકારા. અત્યાર સુધી ખબર નહોતી, પણ હવે તો ખ્યાલ આવ્યો. સદગુરુ મળ્યા, હું અને તુંની ઓળખાણ કરાવી. એક શ્વાસ ખાલી જાય તો કાળના મુખમાં. માટે હાલતા ચાલતા ખાતા પીતા હરિગુણ ગાઈ લેવાનું. જેટલું કંતાય, જેટલું આપણે ભેગું થાય એટલું રામ નામનું નાણું આ ભેગું કરી લેવાનું છે. ઓલું નાણું તો કદાચ ઠીક છે, અને એની જરૂર પડે રાખવા, બે પૈસા વાપરી ન રાખવા, એની જરૂર છે. પણ આધ્યાત્મિક નાણું છે ને, આ તમારા બાળકોનું ભાથું ભરાય છે. એનો એક દાખલો દો. કોઈ પણ આપણે ક્યાંક બહાર જતા હોય, ફરવા ગયા હોય, હરવા ગયા હોય, તો આપણો કોઈ પણ ઉગારો થાય. ગંગાજીમાં આપણે સંગ ગયો હાલો ને, એકાદો તણાનો બને મંડે ફાફડા મારવા કે ભાઈ શું થશે, કેમ થશે, શું જવાબ દેશું? એ એક તણાનો, બે તણાના, કેટલા તણાના, એટલું મંડે કરવાનું. કેટલા ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને ઘડીક ફલાણે જાય ને આમ જાય. શાંતિ ન રાખે. જો શાંતિ રાખે ને તો કાંઈક એનો ઉકેલ આવે. અડધી ઉપાધિ ખોટી કરે. એનું ભજન આપણે બાપાએ કહ્યું, નિવૃત્તિ પ્રવૃત્તિની સંકલ્પ વિકલ્પ, એનું વર્ણન તો ઘણું થાય એમ છે, પણ મને તો આડે થાય. કોણ સમજાવે? આપતા ધન્ય છે લાભુ દાદાને, જયંતિ બાપાને તો સમજાવે છે. એને આળો નથી થતી. અમારી જેવાને થોડીક આળો થઈ જાય. એટલે એમાંથી કોક માણસ કે ના ના ભાઈ તણાતા તણાતા બચી ગયા છે, હાંકળ આવી છે ને ભાઈ બાવડું પકડ્યું, પણ હાજા નરવા નીકળી ગયા છે. ધ્રુજતા ધ્રુજતા અત્યારે આવે. હા જો ભાઈ જોયું, વડીલોના પૂન શું કે તમને વડીલોના પૂન. ત્યાં એમ ન કે કોઈ કે પૂરો પૂરો આડો, ફલાણો આડો પડ્યો, ઢીકડો આડો પડ્યો. શું કે વડીલોએ પૂન કર્યું હોય ને જમા પાછું, તો એ જમા પાછું બાળકોનો ઉગારો થાય અને થાય. આટલો લાભ છે. લૌકિક દ્રષ્ટિએ હોત એમ ખ્યાલ આવ્યો. લૌકિક દ્રષ્ટિએ કોઈ પણ આણીમાંથી એમ ઉગરીએ તો હરિગુરુ સંતની દયા કૃપા છે. એટલે નામ ભજન ગુરુ સામાન્ય માનવી લેવાના નથી. એટલે તો કોઈ સંતો લાભુ દાદા ગાયું કે પ્રથમ કેને લાગુ પાય, કે ગુરુના ગુણ છે અપાર, કે પ્રથમ કોને લાગુ પાય. ત્યારે ગુરુનો વર્ણન તો વર્ણવી શકે એમ નથી. કારણ કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. કેટલા? 14, એક નહીં. અને 14 લોકની વાત આપણે કરીએ ને, ત્યારે પૂંજા બાપાએ કોઈ પ્રશ્ન પૂછેલો કે બાપા 14 લોક મારી છે કાગળ, કે 14 લોકની વાત કરું કે પૂંજા ભગત 14 નહીં પણ 1440 યુગની વાત કરું. ક્યાં યુગની વાત કરું કયો તો ખરા? તો એ સંતોની ગતિ કેવડી હે? સંતોની દ્રષ્ટિ, એની ગતિ, એનું વર્ણન, એની વાણી. અને આપણને તો આ સહજ મળ્યું છે ને ભગવાન, એટલે આનું એનું મૂલ્યકાન નથી ભગવાન. અને આધ્યાત્મિક વાત કરવાવાળા બહુ અત્યારે જગતની અંદર ઓછા છે. એટલે ધન્યવાદ છે, મહાપુરુષોની દયાકૃપા છે દરેક માથે. ત્યારે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદ જાય. રવિ રવિ કીધે રજની નહીં ટળે, આ ઉગે ત્યારે અંધારા મટી જાય. અત્યારે તો દિવસ છે, પણ રાત્રે 12 વાગે કદાચ તમે માળા જપો ભાઈ,
કે ઉગી જા ઉગી જા ઉગી જા ઉગી જા. અને કદાચ ઘર કુટુંબ પરિવાર બધા છોકરાને બાળકોને ઉભા રાખ, ભાઈ બધા આલો માળા લ્યો. કેમ? તો કે બારે અંધારું છે ને મારે ખેતર જવું છે. અડધી કલાક ઉગી જાય ને ભલે પાછા આથમી જાય, પણ કદાચ માળા લઈને તો કદાચ ઉગે એમ છે? હે, રવિ રવિ કીધે રજની નહીં ઉગે ક્યારે? કે ગુરુગમ લાક્ષનું તમને મળ્યું હોય. અને ગુરુગમ રૂ નામ અંધારું અને ગુરુ અંજવાળું એ કોણ કરે? હરિગુરુ સંત. ગુરુ સિવાય કોઈ અંજવાળું હૃદયપટની અંદર કરી શકવાનું નથી નથી અને નથી. આ તો બધા થોડા ઘણા આધ્યાત્મિક દાખલા દ્રષ્ટાંતરૂપી છે. ત્યારે રવિ રવિ આપણે જળ કીધે તૃષ્ણા નહીં તળે, અને ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. હજી જો કે જમવાની વાત છે, આપણે કેટલું તમે વાનગીના નામ લ્યો, જલેબીન, હાટાન, ગુલાબજાંબુન, ફલાણું, ઢીકલું, રબડીન, ભાઈ રગડીને કેટલું તમે નામ લીધા રાખો હારી પેટ, તો કદાચ બહુ થાય થૂકું આવે. બરાબર? ઈચ્છા થાય તો થૂકું આવે બહુ નામ લીધા, પણ એનાથી કદાચ તમારું પેટ થોડુંક ભરાય. જળ કીધે તૃષ્ણા નહીં ત્રટે, અને ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. પણ ભોજન ક્યારે ભાંગે? કે હરિગુરુ રામનું નામ લ્યો તો એનાથી તૃષ્ણા તળે, અને કાયમિકના માટે ત્રિવિધિના તાપ હું કેટલાય પાર વગરના હોય જાય, પણ જે અહીં નામે રહીએ એની માટે નથી. હાવ નજીક આપણે આવી જાય ત્યારે 100 મણ અગ્નિ લખો કોરે કાગડે. ભાઈ અગ્નિ 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 લખો 100 મણ કાગડે. 100 મણ કાગળ જોખો ને, 100 મણ, એક મણે નહીં. એમાં અગ્નિ 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 બધા કાગળમાં લખાઈ નાખવાનું. 7-8 છોકરાને વાહને બધાને બેહાડ દેવા. ભાઈ પછી એ રૂના ગોડામાં મૂકો તો બરાબર. તો એમ જગતની અંદર ઘણા નામે લખે છે ને, ગોરધનભાઈ 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 નથી ને લખ કે ભાઈ મારે તો ભાઈ એક નોટ સવારમાં ભરવી અને ભરવી, એવા નિયમ છે. ચેક છે લખવા. એ બાને સંતો મહાપુરુષોની યાદી થાય, એની આપણે કોઈ ના નથી, પણ એ લખેલો છે. એ લખેલો છે, એનાથી પ્રગટ અગ્નિ થતી નથી. અગ્નિ પ્રગટ કરવા માટે તો દીવાસળી, ટોપકું અને ટંકણ ખાર કે જે અંદર આવતી હોય એની જરૂર પડે. અને અગ્નિ ઠેકાડવા માટે કદાચ કળું અને કાંકડીની પણ જરૂર પડે. ગુરુ અને શિષ્ય બેયની જરૂર પડે. ત્યારે ઠોકર મારે તો એમાંથી તણખો જડે અને એમાંથી અગ્નિ પ્રગટ થાય. તો એક નહીં પણ ગોદામોની ગોદામ સળગી જાય. 100 મણ અગ્નિ લખો કોરે કાગડે, એને લઈ રૂમાં અલ્પાવ. અગ્નિ ઠેકાણે રૂદાજે નહીં, પણ રતી એક પાવસે જલી જાય. એની માટે જગાડવા માટે એક ટીણ ખાલું જોઈએ. એમ અંત વેળાએ મનુભાઈ છેલ્લી ઘડીએ આ રામ નામ કદાચ ઘણા એમ મનથી થોડુંક ઓલું કહેતા હોય, અને હકીકતમાં જીવનનો પસ્તાવો ખોટો છે. ઘણા તમને ખબર હોય તો છેલ્લી ઘડીએ કોઈને ગુરુ મળ્યા, અમે તો ગામડામાં જતા એટલે વાત કરે કે બાપા આ 80-90 થઈ ગયા ને હવે તમે મળ્યા, પણ જો પહેલાં મળ્યા હોત ને તો આમ કરી નાખે ને તેમ કરી નાખે ને. એમ જીવનનો આપણો ઘણી વખત પસ્તાવો થતો હોય. ખ્યાલ આવે? ઘણી વખત દુકાનનું હાટું થતું હોય, ન કરવી હોય તોય થતું હોય અફસોસ. આ તો એક દાખલો આપું છું, બરાબર? ખેતર લેવાનું હોય, કામે જવાનું હોય, કાંઈક ગમે લાભ થતો હોય ને આપણે ચૂકી ગયા હોય કેવો પસ્તાવો થાય. એમ જિંદગીમાં હું કહું છું, કદાચ પસ્તાવો કરે ને તો એની માટે પસ્તાવો નકામો છે. કર્યું કામને લીધું ના એની માટે પસ્તાવો નકામો છે. રાહ જોવાની જ નથી. છેલ્લી ઘડીએ સદગુરુનું નામ આવી જાય ને, ખાટલામાં સૂતા હોય, કદાચ રામ નામ આવી ગયું કાયમિકના માટે જીવનો ઉગારો થઈ જાય. એના માટે કાંઈ જાપ જપવા નથી પડતા. એની માટે કદાચ હું એમ કહું છું કોઈ કરવું નથી પડતું. ખાલી સદગુરુ ખાલી શ્રવણે સુડાવે મારા હૃદય ઠેરાણો કે પ્યાલો દૂજો કોણ તો પીલે. જે સદગુરુએ આપણને રામરસનો પ્યાલો પાયો ને એના કાયમિકના માટે ત્રિવિધિના ટાપ હું, કાયમિકના માટે જન્મ મરણના ફેરા પણ. રજ મોરા રવિના ચરણે અલપમાનો અવતાર કે સાંઈ મેં દેખા છે દિલ દીદારા. ક્યારે કે સદગુરુ મળ્યા, હવે મારા 84નો ફેરો મટી ગયો. હું તુંના ભેદની ઓળખાણ કરાવી, હું અને આ તું ક્યાં છો એનો લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું. બધું સદગુરુ કાયમિકના માટે જન્મ મરણમાંથી
ફાસલામાંથી. બાકી કર્મણ કાઢ ને ઉપાસ ને જપ ને તપ ને કરવા બેસો તો જિંદગી વહી જાય ને તોય આવે એમ નથી. જિંદગી વહી જાય ને તોય આરો આવે એમ નથી. અને એમાં ને એમાં રહેવું, સવારમાં ઉઠી તો સાંજ સુધીની ક્રિયામાં એમાં ને એમાં, બરાબર. અને આપણે કરીએ તોય આપણે ખવડાવીએ તો કેના માટે? આપણા દેહને ટકાડવા માટે. પ્રાર્થના કરીએ તોય કોને? આપણે આપણા માટે કરીએ કે હે ભગવાન મને ખૂબ પૈસા દેજે ને ખૂબ મારા આ વળતર દઈ દેજે ને ફલાણું, જે માંગણી પોતપોતાની હોય, મારા છોકરાને હગાવી થઈ જાય છે ને જે માંગણી હોય એ કરીએ, બીજું શું કરીએ? પણ એવો કોઈ દી વિચાર કર્યો છે કે આમાં ભજનારો છે એને કોઈ ઓળખો? આ કોણે બનાવ્યો ચરખો, તારા તું ઘડનારાને નિરખો? હે, એને કોઈ મનથી વિચાર્યું કે આપણે કોનું ભજન કરવું છે ને આમાં કોણ બેઠો ને કોણ ભજન કરાવે છે? આપણે તો નિમિત્ત કરીને બેહાડ્યા છે. આપણને તો એક નિમિત્ત કરીને બેઠા કે ભજન કરવા વાળો તો કાયમિકના માટે આનંદ લીલા લહેર કરે છે, એને ઓળખાણ મહાપુરુષો કાયમિકના માટે ઓળખવાનું કહે છે. અને એનાથી જગતની અંદર બારું કાંઈ નથી નથી અને નથી. દામોદર નરસિંહ મહેતાના ગુરુ જુનાગઢની અંદર એમ કહેવાય છે કે સવારના પોરમાં નરસિંહ મહેતા ગુરુ આગળ ગયા કે ગુરુ મારા આવો. તો કે બોલ બોલ ભાઈ નરસિંહ ભગત. તો કે હાલો ફરવા જવું. તો કે ક્યાં? તો કે હાલો ગિરનાર ચડી. તો ગિરનાર ચડ્યા. સારો મોટો પાણો હોય કે ગુરુ મહારાજ માંડો ચાંદલો કંકુન ડબલી ભેગી લેતા ગયા છે. ચાંદલો માંડે લાગો પગ્યા એમ કે ગિરનાર ટૂંક ઉપર ને ત્યાં અંબાજી, અંબાથી પાછા નીચે ચારે બાજુ દામોકુંડ આવ્યા. તો દામોદર અકળાઈ ગયા. એલા નરસિંહ, હું તારો ગુરુ અને સવારથી સાંજ સુધી હવે મને તે થકવાડી દીધું, પાણે પાણે પગે લગાડ્યો અને આ ગુરુ છે અને હવે તારે શું છે? ત્યારે દામોદર આપણે નરસિંહ મહેતા હસવા માંડ્યા કે ગુરુ મારે જઈ તો તમારું કામ હતું અને તમારું કામ તમે કર્યું, મારું કામ તો બાકી છે. કુંવરબાઈનું મામેરું, પિતાજીનું શ્રાદ્ધ, મંડળીકના ડોકમાં હથોથ હાર, એ તમારી આબરૂ જાતી હતી, તમારી લાજ જાતી, મારી નો જ જાતી. તમે તમારું કામ કર્યું છે. લાજ તમારી જાતી હતી, આબરૂ તમારી જાતી હતી. અને જો કદાચ કુંવરબાઈનું મામેરું ન પૂર્યું હોત તો કાંઈ હું કાંઈ પૂરવાનું નહોતું. શેઠ તમે હતા, તમે ભગવાન હતા અને ભગવાન થયા હતા તો આબરૂ તમારી જાતી. મારું કામ તો બાકી છે. ત્યારે કે બોલ બોલ નરસિંહ હવે શું? ત્યારે વાહ થાપો મારી કે વાહ વાહ નરસિંહ બોલ બોલ. કે અંતવેળાએ છેલ્લી ઘડીએ મારા મુખમાં તમે રહીજો ને કાં તમારા મુખમાં મારે રાખજો. અને દ્યો તો મનુષ્ય અવતારને કાયમિકના માટે સદગુરુનું ચરણ મારે કાંઈ બીજું જોતું નથી અને નથી. કાયમિકના માટે અરપમે ત્યારે ત્રમક બાપાએ કડીમાં છેલ્લે કીધું, લાલ ત્રંબક જસ ગુણ ગાળવે કે જન્મ મરણના પાતકમાં ન આવે. જન્મ મરણના પાતકમાં કાયમિકના માટે છૂટી ગયા છે. અને કેના છૂટા? ત્યારે ઉગારામ દાદા એક સાખીમાં કીધું કે આ ગુપ્ત સમણી દીધું ગુરુજીએ, આ તેથી ચિહ્ન હાથમાં હમારું, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુનું માનું ગુરુ તમારું, આ સદાય તમારા. સમૂહ એક ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાનું ગુરુ ઈશાક મેં આ ખટશો શબ્દની સામે ઓળખાય તમ રામ. એમ દેવદર્શન ત્યાં ગુરુ પ્રસન્ના સૂર્યચંદ્ર ચલતા નથી કે વધતા નથી કે વેલ, સંત હરિજન છે બધતા ને ખા ગુરુ મારના ખેલ. એમાં ભાવ્યો ભજો કોભાયો બક્ષો સુક્ષોમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો ને કે હવે ગણસોમાં કયો ઊંધો કે સમો. સુરતા સમળદિયા બળદિયા બે હાલે છે, હમણાં ભજન કરશું ને પછી કરશું ને હજી તો વાર છે. હે, હજી તો મારે બહુ વાર છે ને ભજનની વાર છે ને કેટલાય રહી ગયા ભાઈ. જિંદગીમાં આપણે એમ કે હાલો ભજનમાં આવું છે ને ભગવાન, ના રે ના, આપણે કંઈ 60-70 વર્ષ પછી માળા જ લેવી, બીજું કાંઈ કરવું જ નથી. પણ પાછા તમે જુઓ ને કહેવાય નહીં, પણ પછી ખાટલામાં સુતાય. કેમ? તો કે ડૉક્ટરે કીધું પેરાલિસનો આંસકો આવી ગયો છે, 6 મહિના સુધી ઉતાર્યો, ભજન ભૂલાઈ ગયું. હે, ડૉક્ટરની દવાને ટીકડી કે બીજું કાંઈ સવારે દેજો ને બપોર દેજો ને સાંજે દેજો ને હુવા ટાઈમે દેજો ને ભૂખા પેટાને દેજો ને ભૂખા પછીની દેજો ને ભાઈ વચગાળાની દેજો ને દૂધ ઉપર પીવાનું દેજો ને એ જ ભજન કરવાનું, બીજું કાંઈ. હે, એટલે સદગુરુએ આપણને તો મનુષ્ય અવતાર પણ આપણે સદગુરુની ઓળખાણની ખ્યાલ પાડ્યો છે. ત્યારે આ સમજણ વિનાનું સાધન શું કામના? જ્યાં સુધી જીવપણું ન જાય ભાઈ. જીવપણું એટલે અજ્ઞાન દિશા.
અને શિવ પણ છે જ્ઞાન દિશા. અને જીવતા જગતિયું ઘણા ઉજવે ને, એટલે જેને જગતને જીતું ને, જેને જન્મ મરણના ફેરાને ઓળખા, જન્મ મરણનું કાયમિકના માટે ઓળખાણ થઈ, જેને જગતને જાણ્યું, એની માટે આ જીવતા જગતિયું છે. જીવતા આ જગત છે. અને જીવતા જાણ્યું, મર્યા પછી કોઈને ખબર નથી. એટલે સમજણ વિના સાધન શું કામના, જ્યાં સુધી જીવ પણ ન જાય. હે અજ્ઞાનતા છે એ જીવ દિશા છે. અને જીવ દિશા હું મારું માથું દુખે, મારું કાન દુખે, મારા છોકરાને, મારું કુટુંબને, મારું પરિવારને, પણ મારું આમાં તારું હું. એક પલની કોઈ વિચાર કરે છે? ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ નહીં મેરા, શીશ કાટલે કદાચ તોય હું તારે શીશ સાકર તેરા ને તેરા. હવે આમાં મારું હું, ત્યારે મારું હું કે પુત્ર વાલો પત્ની વાલી, આ ગર્વમાં ગુલતાન છે, કાળે જાલી ચોટલી ક્યાં વાહલોને વાલી ગઈ, એ કોઈ સાથ સહકાર આપે એમ નથી. ત્યારે 7 ભવનનો મેલ ને ફર્નિચર ન્યારું, આ 7 વેતનો અધિકારીને બાકી બધું પરબારું. આમાં તારું હું, અને આમાં લઈ હું જવાના. કેટલાય રાજા, કેટલાય રંગ, કેટલાય વૈયા ગયા આપણી સામે, પણ કોઈનો પતો. મનથી વિચાર કરો તો આપણા દાદાને, એના દાદાને, કોઈનું પણ આપણને પેઢીનું નામ યાદ આવે? તો સંતોની કમાઈ તો જો, કોઈના 500 વર્ષ, કોઈના 5000 વર્ષ, કોઈના 4000 વર્ષ, કોઈના 600, કોઈના 700. અને હું એમ કહું છું કે જલારામ બાપા, ભોજારામ બાપા, ઉગારામ દાદા, કબીર, ખીમ, ત્રિકમ, મોરાર, ઓથી, આનંદરામ, ક્રમશિવ બાપા, ઈર્ષાગર બાપા, ઉગારામ દાદા, આપો જાદરો, સેલાણી સાહેબ, ખીમડો કોટપડા, દાદા અગમથી, રામાપી, સેલાણી સાહેબ, જેસલ, તેરોલ, લાખો, લોયાણ, રૂપાદે, માલદે, જેટલા સંતો તમે કયો તો ભલામણા ક્યાં તમારા ઘરે ગાડું લઈને આપવા આવ્યા કાંઈ? ના, ઉગારામ દાદા આપણને ગાડું લઈને કાંઈ આપવા આવ્યા? પણ આપવા આવ્યા આ રામ નામનું ગાડું. હે આમાં જેટલા બેહો એટલા કાયમિકના માટે આ જાજમ છે ને એ વધતી જાય. અને કેટલાય રહી ગયા સંતો મહાપુરુષોના સેપકા જોવા. હે એની બાંદરા, એના ગોંડલ, તરઘરી, આના રટણની અંદર કાયમિકના માટે રાત દિવસ સંતો વિસરણ કરતા. રાત દિવસના ભજનનો, સત્સંગનો ઓળખવાવાળા ઓળખી રહ્યા. ગોંડલની અંદરમાં કદાચ લાભુદાદા જેવા આવેલા જતા હોય તો એમ કે ભાઈ મોટા કોઈક વેપારી શેઠિયા છે, હાથમાં છેડો હોય, લાંબા ડાફ હોય, ક્યારેક અમે સાથે હોય. અને જો કે દયાકૃપા અમારે તો દાદા ઉગારામ બાપાને જેની કયો, લાભુ દાદાની સાયકલની પાછળે બેઠા ને આગળે બેઠા છીએ. એટલે ધન્યવાદ છે ભલા બાપા, દેવારામ બાપા, બધા સંતો મહાપુરુષોને. ભલે સત્સંગ તો નથી આવ્યો પણ એના સાનિધ્યમાં રહેલા છે. અને કાયમિક ના માટે એક વખત અમે પોપટ બાપા એમ્બેસેડર ખોટકાણી વલભીપુર આગળ, અમે બાપા લગભગ 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી બે જ હતા. અમે મને કે ગોરધન શું કરજો? મેં બેઠા રહી, બીજું હું. કોકોલા જેકને લેવા ગયા ને, અમે પૌર બાપા બેઠા રહ્યા હતા. પછી મને કે ગોરધન પાણી મેં બધું બાપાને દે આવી જાઓ બાપા, કારણ કે ત્યારે પાણીની કોથરી તો ઠલી જાય, ત્યારે સીસા બીસા બિસ્લરી કાંઈ હતું. એટલે સંતો મહાપુરુષોના જીવનમાંથી આપણને પ્રેરણા મળી છે. અને એના પ્રેરણાથી આપણને કાયમિકના માટે હું તમે અત્યારે બધા બેઠા છે. એટલે સમજણ વિનાનું સાધન શું કામના, જ્યાં સુધી જીવ પણ ન જાય. જો કે એ વાતે બહુ આઘી છે, આપ તો બધા જ્ઞાનીઓ છે. કહે રે મૂળદાસ આ ગુરુ વિના મુક્તિ ન હોય. ત્યારે મૂળદાસે કીધું કે આ 2 વિનાના 52 બોબડા ન મળે મોંઘે મૂલે. મૂળદાસ કે 2નો 1 કરે ને એની વાત 52 બાર બોલે. 52 તત્વોનો દેહ, 84 તત્વોનો દેહ, 32 પાંખડીનો દેહ, એમાં પણ તમે ભાગ પરો. કાન છે, હાથ છે, નાક છે, નેનિકા છે, ઉપરેસર છે, નાનું આટલું મોટું આટલું ભાઈ, હાથ પગ અને બબે બધા કોઈના નામે બબે છે. 2 કાનના, 2 આંખ છે, 2 હાથ છે, 2 પગ છે, હોઠ છે, દરેક ઇન્દ્રિયોને પણ 2 અક્ષરના બધા નામ છે. અને લક્ષ પ્રાપ્ત કરાવીએ તોય કાયમિકના માટે ઓહમ મુદ્રા સોહમ કાવે અખંડ ધૂન નિદ્રા ન આવે. પીર પેગો સવી મુદ્રાની આ મુદ્રાની કરતા સેવા. જે સંતો મહાપુરુષો ભજતા પૂછતા ને એ જ કાયમિકના માટે તમને સદગુરુએ આપણને રસ બતાવ્યો છે. આનું ભજન કરીને કાયમિકના માટે હરિગુરુ સંતનું ભજન કરી લેજો. બાકી તો કોઈ ભેગું બાંધી જવાનું નથી ને કોઈ આવશે નહીં, હગોય નહીં આવે ને કુટુંબે નહીં, ઘરવાળીએ નહીં આવે.
ભજન કરી લેજો ને થપ્પી કેટલાને પડી રહ્યું ને હજી પડ્યું છે. હમણાં જ મેં ક્યાંક વિડીયો જોયો હતો ભાઈ કે ઓલા ઉધી ખાઈ ગઈ કાંઈક ખારી પેટ મૂકાય છે ને ભાઈ. એટલે મળ્યું ધન મૂર્ખે મોજ ન માણી કહું કરમની કહાણી કા ભાગ બીજાનું ભેળ્યું કા ખોટી કમાણી. એ આનંદ કરીને જલસા કરજો ભગવાન. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની